શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ ડુપ્લેક્સ પાણી પુરવઠા શાખાની ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીથી સ્થાનિક રહીશો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। વડોદરા શહેરમાં ચોમાસું માથે છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વિકાસના કામોની અધૂરી કામગીરી જોવા મળી છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ ડુપ્લેક્સ પાસે પાણી પુરવઠા શાખાની કામગીરી ચાલી રહી છે। જોકે હાલ આ કામગીરીને કારણે નાગરિકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। એક તરફ ચોમાસું માથે આવે છે તેવામાં કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે, તેને પૂર્ણ થવામાં હજુ પણ સમય લાગશે ત્યારે નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। જાહેર માર્ગ ઉપર કરાઈ રહેલી આ કામગીરીને કારણે પસાર થતા વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। વહેલી તકે આ કામગીરીને કારણે પસાર થતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે।